ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં ઓવરલોડનું દૂષણ રોકાવાનું નામ લેતું નથી. એક જગ્યાએથી બંધ થાય તો અન્ય રસ્તે શરૂ થઈ જાય છે. ઓવરલોડ તો ચાલુ જ રહે છે. કચ્છમાં ઓવરલોડ નદીના પાણી જેવું છે. એક જગ્યાએથી બંધ કરવામાં આવે તો બીજી જગ્યાએથી ફૂટી નીકળે છે. કચ્છના ટ્રાન્સપોર્ટ જાણે ઓવરલોડ વગર ચલાવી જ ન શકાય તેવી માનસિકતા થઈ ગઈ છે. સરકારની પોલિસી પણ કંઈક અંશે જવાબદાર છે. સમગ્ર બાબતે આરટીઓ ગઢવીએ જણાવ્યું કે પહેલી વાત તો એ છે કે એસીબીએ જે ચોર રસ્તા ઉપર રેડ કરી એ રસ્તો આજે બંધ છે. પણ મારે કહેવું જોઈએ એક વહીવટી અધિકારી તરીકે કે ઓવરલોડ એ કચ્છની અંદર જાણે બહુ સાહજિક અને સ્વાભાવિક થઈ ગયું છે ટ્રાન્સપોર્ટર્સ માટે, ધંધો કરનાર કંપનીઓ માટે પણ. અને ઓવરલોડના વાહનોનો જે ફ્લો છે એ જાણે કે પાણીના ફ્લો જેવો છે. એને એક જગ્યાએથી બંધ કરો તરત બીજી જગ્યાએથી શરૂ થાય છે. સવાલ એ છે કે આજે દરેક વ્યક્તિના હાથની અંદર આ મોબાઈલ રૂપી વાયરલેસ સેટ છે. આપણે જઈને ઊભા રહીએ એટલે 5, 6, 7, 8 વાહનો આવ્યા, એના ઉપર આપણે કાયદાકીય કાર્યવાહી કરી. બાકીના વાહનો રોડની આજુબાજુ ગમે ત્યાં એવી જગ્યાએ ઊભા રહી જાય કે જ્યાંથી કાયદાની મર્યાદામાં આપણે એને તે વખતે પકડી ન શકીએ. ડ્રાઈવર ક્લીનર દૂર જતા રહે વાહનથી. એટલે એવા સંજોગોમાં આરટીઓ અને પોલીસ બંનેને થોડું અઘરું પડે છે. પણ અમે એક કામગીરી કરી રહ્યા છીએ અને જસ્ટ થોડી વાર ઊભા રહીએ, એ વાહનો જેટલા વાહનો આવ્યા એની સામે દંડનીય કાર્યવાહી જે કોઈ થઈ એ પછી તરત જ બીજો રૂટ પકડીએ, કારણ કે તરત જ ફ્લો બદલાઈ જાય છે. એટલે થોડું અઘરું છે. એ રીતે વહીવટી તંત્ર લાખ પ્રયત્ન કરે તો પણ ઓવરલોડનું દૂષણ રોકાતું નથી. ઘર ખૂબ જ સુંદર શબ્દ છે ને. આ ઘર પોતાનું સ્વર્ગ જેવું ઘર લેવાનું સપનું સાકાર કરો. જોડાઓ ઓધો હોમ્સની સાથે. ઓધો હોમ્સ એટલે સફળ રોકાણ. ઓધો હોમ્સ, સાચું રોકાણ, સફળ રોકાણ. ओरिएंटल बैंक ऑफ कॉमर्स गवर्नमेंट ऑफ इंडिया का बैंक है. हमारा बैंक होम लोन बहुत ही अट्रैक्टिव रेट पे देता है. इस समय होम लोन लेने वालों के लिए बैंक ने प्रोसेस फी को माफ कर दिया है. इस प्रोजेक्ट के साथ में हमारे बैंक का एक्सक्लूसिव टाई अप है, जिसके तहत जो लोग इस प्रोजेक्ट में मकान खरीदने के इच्छुक हैं, हम उनको होम लोन उनकी योग्यता के अनुसार दे सकते हैं. इसके बारे में विस्तृत जानकारी के लिए शाखा प्रबंधक ओरिएंटल बैंक ऑफ कॉमर्स ब्रांच ऑफिस भुज से नीचे दिए हुए नंबर पर संपर्क कर सकते हैं. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઘટાડો થતો સરકારે બિન સબસિડીવાળા ગેસના બાટલામાં 82 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ લાભ બિન સબસિડી યુક્ત ગેસ સિલિન્ડર પર લાગુ રહેશે. ક્રૂડ ઓઇલમાં થઈ રહેલા ઘટાડાના પગલે સરકારે બિન સબસિડી યુક્ત ગેસ સિલિન્ડર પર 82 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ સિલિન્ડર પર ગ્રાહકોને 82 રૂપિયાનો ફાયદો થશે. ક્રૂડ ઓઇલમાં ઘટાડાના પગલે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દેતા પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થઈ ગયો છે. હવે બિન સબસિડી યુક્તના ગેસ સિલિન્ડરમાં કેટલા સમય સુધી આ ભાવ ઘટાડો યથાવત રહે છે તે જોવાનું રહ્યું. માં આશાપુરા ન્યૂઝ, ભુજ. બિદડા મેડિકલ કેમ્પ 2016 શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી પાનબાઈ ધારશી હદુછેડા ચાઇલ્ડ હેલ્થ કેર તેમજ શ્રી ગોધરા ગામ વિકાસ સમિતિ આયોજિત સંપૂર્ણ બાળ સ્વાસ્થ્ય પરીક્ષણ અને સારવાર શિબિર મેડિકલ કેમ્પ 2016નું આયોજન કરેલ છે. મેડિકલ કેમ્પ તારીખ 7 ફેબ્રુઆરી 2016 થી તારીખ 13 ફેબ્રુઆરી 2016 સુધી ગામ કુંદરોડી, તાલુકો મુન્દ્રા ખાતે યોજાશે. આ કેમ્પમાં મુન્દ્રા તાલુકાની 79 શાળાઓના 6318 બાળકોની શારીરિક તપાસ,
અને દાંતની તપાસ કરવા માટે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ તેમજ ભારતના નિષ્ણાત તબીબો પધારી નિઃશુલ્ક સેવા આપશે. વધુ માહિતી માટે સંપર્ક કરો દેવચંદભાઈ ફુરિયા 09769134822, અરવિંદભાઈ જોશી 09825747467, સ્થાનિક કાર્યાલય કુંદ્રોડી 276673. આદિપુરમાં દાતાઓના દાનથી ગેસ આધારિત સ્મશાન ગૃહનું લોકાર્પણ થયું. પર્યાવરણની જાળવણી થઈ શકશે. વિરાણી પરિવારના દાનથી આ સગવડો ઊભી થઈ છે. આદિપુરમાં સોનાપુરી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાયન્સ ક્લબ દ્વારા દાતાઓના દાનથી ગેસ આધારિત સ્મશાન ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિધાણી પરિવારના આશરે 40 લાખથી વધુ રકમના દાન તથા પ્રોજેક્ટ ચેરમેન ધીરેન મહેતા તથા તેમના ધર્મપત્નીના 2 લાખ જેટલા દાનથી આધુનિક સગવડતાઓ ઊભી કરાઈ છે. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન લાયન ધીરેન મહેતાએ જણાવ્યું કે અમારું 3 વર્ષીય ડ્રીમ હતું કે આને પૂર્ણ થાય, પણ દરેક પ્રેસિડેન્ટના પોતાના કાર્યક્રમ હોય એ મુજબ પેલા ડિલે થતું આવ્યું. જેમ રોજિંદો અમે જ્યારે વ્યવહારમાં ચર્ચા કરતા હોય લાયન્સ પરિવાર સાથે, ત્યારે ગિદરભાઈ વિધાણીના ફાધરે કન્સેપ્ટ આપ્યું કે તમે આ ઊભું કરો, તમને ખર્ચો તમામ અમે આપી દેશું. એટલે અમે લોકો આભારી છે ખરેખર આ સોનાપુરી ટ્રસ્ટના કે જેને આ જગ્યા અમને આપી. જો ના આપીએ તો અમારું સપનું પૂરું કરી થાત નહીં. આ એક ગેસ સંચાલિત સ્મશાન ગૃહનું આજે ઉદઘાટન થયું છે. ઉદઘાટનની લોકાર્પણ વિધિ થઈ છે. એનો હું લાયન્સ ક્લબ વતી, લાયન્સ પરિવાર વતીથી વિધાની પરિવાર જો એના દાતા છે એનો હું દિલથી લાયન્સ પ્રમુખ અને લાયન્સ પરિવાર વતીથી દિલથી એનો આભાર વ્યક્ત કરું છું. આ સ્મશાન ગૃહ તરફ જતા રસ્તાને પહોળું કરીને પાકો બનાવવા અંગે ગાંધીધામ નગર અધ્યક્ષતા ગીતાબેન ગણાત્રાએ જણાવ્યું કે અમે એ લોકો એક રસ્તાની માંગણી કરેલી છે, એ અમે સ્વીકારી છે અને કાલે જ હું એના માટે નગરપાલિકામાં ચર્ચા કરી અને એ અમે એમને જરૂર આપશું. ખાસ કરીને એક કાચો રોડ છે અને પાકો રોડ કરવાનો છે, એમની માંગણી છે. હા, એના માટે અમે કાલે જ ચર્ચા વિચારણા કરી નગરપાલિકામાં અને એની મંજૂરી અમે આપી દઈશું. દાતા પરિવાર વતી ગિરધરભાઈ વિધાણીએ જણાવ્યું કે અમે લોકો ઘણી વખત ત્યાં આવ્યા તો અહીંયાના ટ્રસ્ટીએ અમને કીધું કે આ ગાંધીધામ શમશાનમાં જવા માટે જે ટ્રાફિકની પ્રોબ્લેમ છે, ફ્લાયઓવર બની ગયું છે અને હેવી ટ્રાફિક બહુ છે, તો માણસોને ત્યાં જવામાં બહુ પ્રોબ્લેમ, મુશ્કેલીઓ હતી. એટલે વધારેમાં વધારે માણસો આ આદિપુર શમશાનમાં આવતા હતા અને અસ્થિઓ ત્રીજા દિવસ લેવા આવે તો ત્યાં સુધી ઘણી વખત ડેડ બોડીને અહીંયાથી પાછા વારવા પડતા હતા ગાંધીધામ બાજુ. એ જોઈને અમને લાગ્યું કે કોઈ એવી લેટેસ્ટ ટેકનોલોજી આપણે અહીંયા લગાડીએ કે જેનાથી આ કામ ફાસ્ટ થાય અને કોઈને અહીંયાથી પાછું ન જવું પડે અને 45 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. 1 કલાકમાં માણસ અસ્થિઓ લઈને ઘરે જઈ શકે છે. અને અમે ચીમની લગાડી છે 105 ફીટ હાઈટ ઉપર કે કોઈ પર્યાવરણની આજુબાજુમાં રહેતા માણસોને કોઈ તકલીફ ન થાય. એ રીતે લાયન્સ ક્લબ ગાંધીધામ દ્વારા કાયમી પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય નરેશ મહેશ્વરી, નગર અધ્યક્ષા ગીતાબેન ગણાત્રા, લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મીનાબેન મહેતા સાથે ક્લબના સદસ્યો અને શહેરના આગેવાનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સ્ટોરી બાય દીપક મહેશ્વરી તથા અસલમ મથડા, ગાંધીધામ. શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ, હિરલ ફાઇનાન્સ. શું આપ કાર લેવાનું કે વેચવાનું વિચારો છો? તો આજે જ અમારો સંપર્ક કરો. આપની મનપસંદ કાર આકર્ષક ભાવથી હાજરમાં જોવા માટે પધારો. જૂની તેમજ નવી કાર ખરીદવા માટે લોન મેળવો. આપની હાલની કાર ઉપર લોન મેળવો. આપની કારના વીમા માટે સંપર્ક કરો. કાર લોન તેમજ કાર લેવેચ માટે આજે જ સંપર્ક કરો. કાર લેવેચ માટે જગદીશ ભાનુશાલી 9978299333. કાર લોન અને વીમા માટે નયન ભાનુશાલી 9925049233. સરનામું 110A વિંગ કતિરા, સોપર સિટી, આરટીઓ રિલોકેશન સાઇટ, આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે તાલુકા કક્ષાનું પશુપાલન શિબિર રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય એક મુખ્ય વ્યવસાય તરીકે વિકાસ પામી રહ્યો છે.
તેથી પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું વિશિષ્ટ સ્થાન રહે છે. કચ્છ જિલ્લો પશુપાલન ક્ષેત્રે રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. જિલ્લાની કાંકરેજ ઓલાદની ગાયો, બનીની ભેંસો, કચ્છી ઊંટ તથા કચ્છ જિલ્લાના ઘેટા બકરાની દેશભરમાં ખ્યાતિ છે. પશુપાલન વ્યવસાયમાં મુખ્યત્વે માલધારીઓ, નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂર જોડાયેલા છે. પશુપાલકો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને પશુપાલનમાંથી વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે પગભર થાય તેવા શુભ આશયથી રોજગાર અને ઉત્પાદનલક્ષી વ્યવસાય પશુપાલન પુસ્તિકા પ્રકાશિત કરેલ છે. ગ્રામ્ય કક્ષાએ પશુ સારવાર કેમ્પો, પશુ સંવર્ધન શિક્ષણ તાલીમ, શિબિરો, બીજી પશુઓની માવજત, સાર સંભાળ તેમજ લીલા ઘાસચારા તથા પશુ વ્યંધિત્વ નિવારણની જાણકારી પશુપાલકો સુધી પહોંચાડીને પશુપાલન વ્યવસાયમાં નફાકારક રીતે ઉત્પાદન વૃદ્ધિ થાય તે માટે જિલ્લા પંચાયત કચ્છ સતત પ્રયત્નશીલ રહી કાર્યવાહી કરે છે. સ્ટોરી બાય સલીમ ચાવડા. ખાસ આ જે શિબિર કરીએ છીએ એનું મકસદ છે જે દૂધ ઉત્પાદનમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે, પરંતુ સાથે સાથે જે પશુઓની સંખ્યા એ પણ એટલી વધુ જ છે આપણા વિશ્વમાં. એટલે જે જાનવરો છે એટલા જ રાખી અને જાનવર દીઠ દૂધ ઉત્પાદન આપણે વધારી શકીએ એના માટે વૈજ્ઞાનિક રીતે પશુપાલન કેવી રીતે કરવું, લોકોને સમજ આપવી. નાની નાની બાબતો એ લોકો કરતા જ હોય છે, પણ એમાં સુધારા કેવી રીતે લાવી શકાય એ નાની નાની બાબતોથી વાકેફ કરવા માટે પશુપાલકોને એકત્રિત કરી ને આવી તાલુકાએ આપણે શિબિરોનું આયોજન કરીએ છીએ. સ્થળ બદલાવેલ છે. ધન્વંતરી આયુર કેર, લવકુશ એપાર્ટમેન્ટ, કેસી જ્વેલર્સની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મળી શકશે ડોક્ટર સુધીર એચ પાલેજા, કલ્યાણપર વાડા, દર રવિવારે સવારે 9:30 થી 1:30. ડોક્ટર અમિત યુ ત્રિપાઠી દર સોમવાર, બુધવાર અને શુક્રવાર સવારે 10 થી 12 સુધી. કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક બાદ તબક્કાવાર પડતર પ્રશ્નોના ઉકેલ અંગે કચ્છ યુનિવર્સિટી આગળ વધી રહી છે. યુનિવર્સિટીમાં સૌથી મહત્વના કર્મચારીઓ અને પ્રોફેસરોની ઘટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં જ નવા 11 અધ્યાપકો કચ્છ યુનિવર્સિટી આવે તેવી શક્યતા છે. યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓની સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. તો ઇન્ચાર્જથી ચાલતી આ યુનિવર્સિટીમાં અગાઉ મંજૂર થયેલ મહત્વની 11 જગ્યાઓમાં અધ્યાપકોની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે, જેમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક અને એકાઉન્ટ વડાની સ્થાનિક મંજૂરીથી ભરવાની થતી જગ્યાઓને પણ ટૂંક સમયમાં ભરી દેવામાં આવશે તેવું કુલપતિ ડોક્ટર સીબી જાડેજાએ જણાવ્યું છે. તો નવા 11 અનુસ્નાતક ભવન શરૂ કરવા અને બિન શૈક્ષણિકની 219 જગ્યાઓ માટે કુલપતિ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. કચ્છમાં જમીનના ભાવોમાં વધારો થતા સ્ટેમ્પ ડ્યુટીથી સરકારની આવકમાં ભારે વધારો થયો છે. ગત વર્ષે 1.54 લાખ કરોડ રૂપિયાની આવક સ્ટેમ્પ ડ્યુટી વિભાગને થઈ હતી, તો આ વર્ષે આ આવક વધીને 1.25 કરોડ થવાની શક્યતા છે. અત્યાર સુધી કચ્છની કંપનીઓ દર વર્ષે 1,20,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરતી હતી, જેના કારણે કચ્છ સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો અને કેસના ચુકાદા મુજબ હવે ગુજરાતની તમામ કંપનીઓને 11 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો છે.
તો આ પેટેની 15 કરોડ રૂપિયાની વસૂલાત કચ્છની 11 કંપની પાસેથી ન કરવાની થાય છે. તે વસૂલાત આ વર્ષે કરવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગુજરાત સરકારને દર વર્ષે 500 કરોડ રૂપિયાની આવકમાં વધારો થશે તેવું કચ્છ સ્ટેમ્પ ડ્યુટી શાખાના સબ રજિસ્ટ્રાર A.H. પાયકે જણાવ્યું છે. આપણે 2015માં કોસ્ટલ ગુજરાત સામે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા એક અપીલ કરવામાં આવી હતી અને 3 જજોની બેન્ચ સાથે એનું જજમેન્ટ આપવામાં આવ્યું કે જે અમારે દરેક બેંકો પાસેથી એને એક ઇન્સ્ટ્રુમેન્ટ ન ગણતા આર્ટિકલ 5 નીચે અમારે એને દરેક બેંકો પાસેથી એ રકમ ડ્યુટીની રકમ વસૂલ કરી શકાય એવું જજમેન્ટ આવતા આપણે જે એની કોસ્ટલ ગુજરાતની છે એની પાસેથી વસૂલાત પણ કરી લીધી છે અને એની રકમ અત્યારે આપણે ગયા વર્ષે જે વસૂલ કરી જ્યારે એમનો તો ત્યારે અમારો રેટ પણ ઓછો હતો છતાં પણ મતલબ કે એક બેંકના 4,20,000 રૂપિયા ત્યારે એનો રેટ હતો જે આધારે અમે એની વસૂલાત કરી છે 85,39,768 રૂપિયા. અમારો સરચાર્જ વ્યાજ અને એ બધું ગણતા અમે એટલી વસૂલી એમની પાસે કરી છે. આને આ જે રકમ છે અને આટલી જ બેંકો હોય તો આજની તારીખમાં આનાથી પણ પાછી 4 ગણી આપણે વસૂલાત કરવાની થાય અને અમે જે તે વખતે સુપ્રીમ હાઈકોર્ટમાં સરકારની અનફેવરમાં જજમેન્ટ આવ્યા પછી સુપ્રીમમાં આપણે દાખલ કર્યું ત્યારે કોઈ પણ કંપનીને કે કોઈ પણ પક્ષકારને પ્રોબ્લેમ ના આવે અને એને તકલીફ ન પડે એના માટે આપણે દરેક પાસેથી અંડરટેકિંગ લઈ અને એમના દસ્તાવેજો રિલીઝ કરતા હતા. એવા આપણી પાસે 8 કંપનીઓના આપણે જે દસ્તાવેજો રિલીઝ કર્યા છે એના માટે આપણે ટોટલ એમની થતી હતી રકમ 6,48,00,000 લાખ રૂપિયા જેમાંથી એમણે ભર્યા હતા એને બાદ કરતા આજની તારીખમાં આપણે એને 5,15,09,900 રૂપિયા આપણે હજી એ કંપનીઓ પાસેથી પણ વસૂલ કરવાના થશે અને એના પછી જ્યારે કોસ્ટલ ગુજરાતે સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અપીલ દાખલ કરી હતી એ પણ એને રિજેક્ટ કરવામાં આવી છે. એટલે હવે આ કાયદો જ બની ગયો છે એવું આપણે માનવાનું થાય અને જેને કારણે જો એક કચ્છમાં અત્યારે જો આપણે એક જ વર્ષમાં જો આપણે 5 કરોડ રૂપિયા વસૂલ કરવાના થતા હોય તો આપણે જે મેટ્રો સિટીઓ છે એ અને એ બધું જોતા અમારો અંદાજ એવો છે કે દર વર્ષે ગુજરાત સરકારને 500 કરોડ રૂપિયાની આવક આ એક જ જજમેન્ટને આધારે વધી ગઈ હોય એવું અમારું માનવું છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. અંજાર ખાતે સંતવાણી અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહીને સંતવાણીનો લાભ લીધો હતો. હીરાગઢ કલ્યાણગઢ ગુસાઈ માજી પટાવાળા. અહીંયા કને આપ કેટલા વર્ષથી આવો છો? અહીંયા 35 વર્ષ થયા. આ મૂર્તિ બેસાડી હનુમાનજીની, મોચટ હનુમાનની 35 વર્ષથી મારી હાજરી 2 ટાઈમ હોય છે. તો આ બારે જાઉં તો છોકરાઓને કહી જાઉં ધૂપડીઓ કરજો ભાઈ. અને અખંડ જ્યોત ચાલુ છે અહીંયા 35 વર્ષથી અને ભક્તો અખંડ જ્યોત માટે આપે છે. અહીંયા કને આ મહાઆરતીનો ઉત્સવ ઉજવી છીએ. પછી ભાદરવા મહિનામાં જે આની તિથિ આવે છે એ ઉજવી છીએ અને તેના પછી સાતમ આઠમ કે આ જો જન્માષ્ટમીની એ પણ ઉજવણી થાય છે અને શિવરાત્રીની પણ અહીં કને ઉજવણી થાય છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કચ્છના ગામે ગામથી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તો આવો કાર્યક્રમના અંશ નિહાળીએ.
મારું નામ પ્રીતિ સોની અને હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં છેલ્લા 22 વર્ષથી કામ કરું છું. આજે આખા દિવસનું અહીંયા ઓર્નેટ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ છે, જેમાં 350 જેટલા કલાકારો જે છે એ આવવાના છે. સુરવાણી દ્વારા આ આયોજિત કાર્યક્રમ જે છે, એટલે સુરવાણી વિશે હું જો શરૂઆતમાં વાત કરું તો સુરવાણી કચ્છના જે ફોક મ્યુઝિક છે, પરંપરાગત જે મ્યુઝિક છે એના એ કલાકારો સાથે કામ કરે છે, જેમાં એ લોકોના ક્ષમતાવર્ધનનું કામ છે. આપણું જે કચ્છનો જે વિવિધ વારસો છે એ વારસાનું જાળવણી કરવી, એની આર્કાઇવિંગ કરવી, અલગ અલગ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવા. એટલે ટૂંકમાં કહીએ તો સુરવાણીનું મેઇન કામ એ છે કે આ સંગીત પરંપરા જે છે, જે કચ્છનો વારસો છે, કચ્છનું જે ગર્વ છે, એને કેવી રીતે સાથે રહીને આ પરંપરાગત કલાકારો સાથે રહીને કામ કરવામાં આવે એ મુખ્ય કામ છે. અને એના ભાગરૂપે આજે આખા દિવસમાં 4 કાર્યક્રમો છે. મારું નામ ઇસ્માઇલ પારા. હું અહીંયા આજે કાર્યક્રમમાં બધા ભેગા થયા છીએ. અમે એ સુર સંગીતનો જે પ્રોગ્રામ છે ને ખાસ તો મહિલા વિકાસ સંગઠન એમાં સાથ સરકારી રહે છે અને સુરવાણી દ્વારા કાર્યક્રમ યોજાયેલ છે. એમાં અમારા એક બધા કલાકારો, એમાં હું સૂફી ગાયક છું. અને સૂફી એટલે સૂફી વાદ એવો છે કે બધા વાદમાં આવે, એમાં ભજન આવે, લોકગીત આવે, ગાયકી આવે, ગઝલ આવે, કાફી આવે, કવાલી આવે. પર સૂફી એટલે બીજાને બોધ આપવાનું અને બીજાનો માણસોને આ પર તે સમજાવવાનું કે સંગીત શું ચીજ છે અને આ ગાયકી શું ચીજ છે, એનામાંથી માણસોને જાણવા જડે. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની વીઆઈપી, વીવીઆઈપી, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. આદિપુર બસ સ્ટેન્ડ નજીક આવેલ એક આમલેચની દુકાનમાં ગેસનો બાટલો ફૂટતા નજીકની 3 દુકાનો સળગીને ખાખ થઈ ગઈ હતી, તો એક વ્યક્તિને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે. આદિપુર બસ સ્ટેન્ડ નજીક આવેલ આમલેચની દુકાનમાં આજે બપોરે અચાનક ગેસનો બાટલો ફૂટતા ચકચાર મચી જવા પામી હતી અને જોતજોતામાં જ આગની જ્વાળાએ નજીકની 3 દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. નજીકમાં આવેલ દરજીની દુકાન તેમજ સીટ કવરની દુકાનમાં આગ લાગી ગઈ હતી. ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ. રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ, ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ, પીએમ શોરૂમ. રીલોડ શોરૂમ, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સવેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. તાજેતરમાં ઉત્તર પ્રદેશના યુવાનો સાથે થયેલી છેતરપિંડી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આગમગઢના 13 યુવાનોને શિપિંગ કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને 11 લાખથી વધુની રકમ ઉસેડવાના કેસમાં
આજે પોલીસે આરોપીઓ જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા તેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. 2 ઠગ કોણ છે, ક્યાંના છે તેની જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં આ પ્રકરણમાં નવા ધડાકાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. એસપી શ્રી ચૌહાણ સાહેબના હુકમથી એલસીબી તેમજ પેરોફ્લોની ટીમ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં પેરોલ રજા ઉપર અને ફરલો રજા ઉપરથી વચગાળાના જામીનવાળા આરોપીઓ જે નાસ્તા પાડતા ફરે છે તેઓને પકડી પાડવા માટે ઝુંબેશ રાખી અને વોચ રાખવા માટે સૂચના આપવામાં આવેલ હતી. જે અનુસંધાને એલસીબી પોઈન્ટ શ્રી જેપી રાહુલ સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી વાયબી ગોહિલ, પીએસઆઈ શ્રી એમજે ચૌધરી સાહેબ તથા એલસીબી અને ફેરોફ્લોના સ્ટાફના માણસોએ સતત મોડી રાત્રિઓ સુધી ફરી વોચ રાખી અને 2010ની અંદર ભુજ તાલુકાના માધાપર ગામે બળાત્કારનો એક ગુનો દાખલ થયેલ હતો અને જે ગુનો નામદાર સેશન કોર્ટમાં ચાલી જવાથી 2 આરોપીઓ એવા હતા જેને 20 વર્ષની સજા થયેલ હતી અને એ બંને આરોપીઓ જેમાંનો એક હનીફ હુસેન ચંગલ રે ખારી નદી રોડવાળો 17/4/1914 થી પેરોલ રજા ઉપર આવ્યો હતો અને જેલમાં હાજર થયેલ ન હતો. ત્યારબાદ બીજો શહેજાદ દાઉદ સુમરા કે જે 16/12/2015ના પેરોલ રજા ઉપરથી જેલમાં આવેલો હતો અને બંને રાજકોટ જેલમાં પાકા કામના કેદીઓ હતા અને બંને જેલમાં હાજર થયેલ ન હતા અને એ અંગેની તપાસ માટે જેલ તરફથી અત્રે અમને રિપોર્ટ મોકલવામાં આવેલો હતો અને એ રિપોર્ટ આધારે અને એસપી સાહેબને મળેલી બાતમી આધારે કે આ આરોપીઓ ભુજ વિસ્તારમાં જ ફરી રહ્યા છે તો રાત્રે એલસીબી પેરોફ્લો સ્ટાફ વોચ ગોઠવી અને એ બંને આરોપીઓને આજે રોજ અટક કરી દેવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.